નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને હું છું અસ્મિતા ઠાકોર। છોટાઉદેપુર તાલુકાના ડુંગરભીત ગામે આકસ્મિક ઘટના સર્જાઈ, જ્યાં હિંમતભાઈ ટેબલાભાઈ રાઠવાના કૂવામાં એક માદા દીપડી પડી ગઈ। વહેલી સવારમાં આ ઘટનાની જાણ થતાં જ ગામના સરપંચ દ્વારા તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી। વન વિભાગની રેસ્ક્યુ ટીમ, જેમાં રેન્જ સ્ટાફના વનપાલ કે દેસાઈ, વાયજી બારિયા અને આરડી બારિયા સહિતના સ્ટાફનો સમાવેશ હતો, તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કૂવામાં પાંજરું ઉતારી તેમની ઝડપી અને સૂચિત કામગીરી દ્વારા દીપડીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી। આ રેસ્ક્યુ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ દીપડીને વધુ તપાસ માટે છોટાઉદેપુરની ફતેપુરા નર્સરી ખાતે લાવવામાં આવી હતી। વેટરનરી ડોક્ટરે તપાસ કર્યા બાદ તેને વન વિસ્તારમાં સલામત રીતે છોડવામાં આવશે। અચાનક દીપડી કૂવામાં પડતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો, પરંતુ સલામત રેસ્ક્યુ થયા બાદ દરેકે રાહતનો શ્વાસ લીધો। આ હતી તાજેતરની માહિતી। વધુ સમાચારો માટે જોતા રહો પ્રકોપ ન્યૂઝ પર। સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર, છોટાઉદેપુર। આજરોજ मुझे डूंगरभीत गामे एक कूવામાં દીપડી પડેલ છે તેવા સમાચાર સરપંચ શ્રી ડુંગરભીત દ્વારા જણાવવામાં આવતા અમારો વન વિભાગ છોટાઉદેપુરનો સ્ટાફ વનપાલ કેજી દેસાઈ અને વનપાલ વાયજી બારિયા તેમજ સ્ટાફ સહિત ઘટના સ્થળે પહોંચી અને પાંજરું કૂવામાં ઉતારી અને દીપડાને રેસ્ક્યુ કરવામાં આવેલ છે। રેસ્ક્યુ બાદ દીપડાને છોટાઉદેપુર ફતેપુરા ખાતે લાવવામાં આવેલા છે, જેની વેટરનરી તપાસ કર્યા બાદ સહી સલામત રીતે મુક્ત વાતાવરણમાં ફરી જંગલમાં છોડવામાં આવશે।